ॐ नमः सिद्धेभ्यः। नमो अरिहन्ताणं, नमो सिद्धाणं, नमो आर्याणं, नमो वज्रायणं, नमो लोये सवसाहुणम्। नत्वा जिनेन्द्रं गतिसर्वदोषं सर्वज्ञदेवं हितदर्शिकं च श्रीजैनसिद्धान्तप्रवेशिकेयं विरच्यते सर्वदियां हिताय। आदरणीय पंडित श्री गोपालदासजी बरियाकृत શ્રી લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકાનું ચોથો અધિકાર સ્વાધ્યાયમાં ચાલી રહ્યો છે. તેમાં આજે આપણે 484થી 487 સુધીના પ્રશ્નોની ચર્ચા કરીશું, જે ગુણસ્થાન રિલેટેડ છે. એમાં આપણે મિથ્યાત્વ ગુણસ્થાનની ચર્ચા આજના સ્વાધ્યાયમાં થશે મુખ્ય રૂપથી. તો જો ગઈ વખતે આપણે મિથ્યાત્વ ગુણસ્થાન કોને કહે છે એની પરિભાષા બધું જોયું હતું આપણે. હવે જે 14 ગુણસ્થાન છે તો એની અંદર પહેલા ગુણસ્થાનનું નામ મિથ્યાત્વ ગુણસ્થાન છે. તો જે 14 પ્રકારના 14 માર્ગણાઓ છે, 14 ગુણસ્થાન છે, તો આ પ્રકારે જો સ્વભાવથી જોવામાં આવે તો આત્માને કોઈ ગુણસ્થાન જ નથી, અને પર્યાય અપેક્ષાએ જોવામાં આવે તો આત્માની 14 પ્રકારની અવસ્થાઓ છે એને 14 ગુણસ્થાન કહેવામાં આવે છે. સંસાર દશામાં તે હોય છે. સમજો કે એક વખત પૂજ્ય ગુરુદેવ શ્રીની સભામાં સમજો કે હિન્દુસ્તાનના મોટા મોટા વિદ્વાનો હતા, જે એમને નક્કી કર્યું કે આપણે પૂજ્ય ગુરુદેવ શ્રી પાસે જઈએ, અને એ વખતે એમને ખબર પડી કે અહીંયા ગુણસ્થાન વિશે ચાલી રહ્યો છે સ્વાધ્યાય. તો એમને તેમ હતું કે આપણે બહુ ડિટેલ જાણીએ છીએ કર્ણાની યુગ સંબંધી, તો એના ભેદ પ્રભેદોની બધી આપણે ચર્ચા કરીશું. પરંતુ જેવા સભામાં બેઠા અને પૂજ્ય ગુરુદેવશ્રીએ શરૂઆત જ ત્યાંથી કરી કે આત્માને કોઈ ગુણસ્થાન હોતું જ નથી, ત્યારથી જ એમનો પરસેવો ઉતરી ગયો. એમને તેમ હતું કે આપણે બહુ ભેદ પ્રભેદોની ચર્ચા કરીશું એમની સાથે, પણ મુખ્ય એમને સીધી દ્રવ્ય દ્રષ્ટિથી એમને વાત કરી પૂજ્ય ગુરુદેવજીએ કે ખરેખર આત્માને સ્વભાવથી કોઈ ગુણસ્થાન હોતું જ નથી. અને આપણે છઠ્ઠી ગાથા પણ આપણે બોલીએ છીએ, નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ, જે કે પ્રમત અને અપ્રમત જે 1 થી 6 ગુણસ્થાન એ પ્રમતના ભેદો છે, અને 7 થી 14 ગુણસ્થાન એ અપ્રમત દશાના ભેદો છે. તો આત્મા તો એક જ્ઞાયક ભાવ છે, આત્મા તો પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી. એ દ્રવ્યાની યોગની અપેક્ષાએ દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાથી સ્વભાવની ચર્ચા છે. પરંતુ સંસાર અવસ્થામાં આત્માની જે અવસ્થાઓ થાય છે એનું પણ જ્ઞાન કરી અને આપણે સ્વભાવને ઓળખાણ કરી સ્વભાવનો આશ્રય લઈ ગુણસ્થાનાતીત સિદ્ધ દશાની પ્રાપ્તિ કરવા માટે આપણે ગુણસ્થાનનું ધ્યાન કરી રહ્યા છીએ. તો એમાં આપણે જે આપણા પ્રશ્નો ચાલી રહ્યા છે એમાં ગુણસ્થાન જે પહેલું છે એનું નામ મિથ્યાત્વ છે. જો સંસારમાં જેટલા પણ જીવ છે જે હજુ સિદ્ધ નથી થયા, એ બધાને અનાદિકાળથી જ બધાને સ્વયં સીધા મિથ્યાત્વ ગુણસ્થાન હોય છે. વર્તમાન પણ જે સિદ્ધાલયમાં સિદ્ધ ભગવંતો વિરાજમાન છે, જેટલા પણ પૂજ્ય ભગવંતો સિદ્ધ પરમાત્મા તરીકે વિરાજમાન છે, એ બધા પણ ભૂતકાળમાં પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનમાં જ હતા. પરંતુ તેમને મિથ્યાત્વનો નાશ કરી રત્નત્રયની સાધનાના બળપૂર્વક એ સર્વે સિદ્ધ ભગવંતો સિદ્ધ દશાને પ્રાપ્ત થયેલા છે. પરંતુ આ જીવને જે અનાદિકાળથી વિપરીત શ્રદ્ધાન છે, ભલે હોય અનાદિકાળથી આ મિથ્યાત્વ ગુણસ્થાન હોય, પરંતુ આ જીવ ઈચ્છે તો પોતાનો વર્તમાનમાં પુરુષાર્થ કરી અને આ વિપરીત શ્રદ્ધાનો મિથ્યાત્વનો નાશ કરી શકે છે. વિપરીત શ્રદ્ધાનો એટલે કે ઊંધી માન્યતાનો નાશ કરવો, બસ એ વિપરીત શ્રદ્ધાનો નાશ કરવો છે, અને મનુષ્યના પોતાના
હાથમાં છે. આ મિથ્યાત્વ કહો, સંસાર માર્ગ કહો, દુઃખનો માર્ગ કહો, આ બધાનો એક જ અર્થ છે. મતલબ આ જીવ ઈચ્છે તો સંસાર માર્ગથી છૂટી મોક્ષ માર્ગમાં પ્રવૃત્ત થઈ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. દુઃખ માર્ગથી છૂટીને સુખ માર્ગમાં આવી શકે છે. એટલે મિથ્યાત્વનો અભાવ કરી અને સમ્યક તો પ્રકટ કરવું એ જ માત્ર એક ઉપાય છે. તો જે જીવને આવા મિથ્યાત્વનો ત્યાગ કરીને સમ્યક દર્શન પ્રગટ કરવું છે, એ જીવને એવો વિચાર આવશે કે મિથ્યાત્વ ગુણસ્થાનમાં કેવા કેવા જીવના ભાવ હોય છે. તો એ ભાવોને ઓળખી એનો ત્યાગ કરી સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે. તો એને એવો પ્રશ્ન થાય છે કે મિથ્યાત્વ ગુણસ્થાનમાં કેવા કેવા પરિણામ, કેવા કેવા ભાવો થતા હોય, કેવી ભૂલો થતી હોય. તો એને આપણે 4-5 રીતે સમજી શકીશું કે મિથ્યાત્વ ગુણસ્થાનમાં શું થતું હોય છે, એના કેવા પરિણામ હોય છે. કે સમજો એક તો મિથ્યાત્વ ગુણસ્થાનમાં જીવ હોય તો ગ્રહિત મિથ્યાત્વ અને અગ્રહિત મિથ્યાત્વના વિપરીત પરિણામો એના જીવનમાં જોવા મળે છે. બીજું એને બહિરાતમપણું જોવા મળે છે. એને અજીવ તત્વ અને આશ્રવ તત્વની મુખ્ય રૂપથી ભૂલ જોવા મળે છે. બાકી એક તત્વની ભૂલ હોય ને બધા તત્વની ભૂલ નિયમપૂર્વક હોય છે. અને અજ્ઞાન જનિત એને અનેક પ્રકારની ખોટી માન્યતાઓ એના જીવનમાં હોય છે. તો આપણે આ બધા ભાવોને થોડા થોડા સંક્ષિપ્તમાં આપણે ક્રમથી જોઈશું. તો પહેલા ગ્રહિત મિથ્યાત્વના પરિણામમાં એને શું હોય છે આ જીવને આ મિથ્યાત્વ ગુણસ્થાનમાં? તો જે વિતરાગી સર્વજ્ઞ હિતોપદેશી સાચા દેવ છે એને છોડી આ જીવ અન્ય મોહી રાગી દ્વેષી દેવદેવીઓને સાચા માને છે. આ સૌથી મોટી ભૂલ છે ગ્રહિત મિથ્યાત્વ સંબંધમાં. બીજું એવી જ રીતે દેવ સંબંધમાં છે, એવી જ રીતે સર્વજ્ઞ કથિત જે શાસ્ત્રો છે એને છોડીને એનાથી વિપરીત શાસ્ત્રો છે એને સાચા માને છે. એ એની શાસ્ત્ર સંબંધી ભૂલ છે. અને એની ગુરુ સંબંધી ભૂલ એની એવી હોય છે ગ્રહિત મિથ્યાત્વમાં કે 6-7મા ગુણસ્થાનમાં ઝૂલવાળા ભાવલિંગી દિગંબર મુનિરાજને છોડી અન્ય વેશધારીઓ જે હોય છે એમનું ગુરુ સ્વરીકે સ્વીકાર કરે છે. આવા બધા પરિણામ ગ્રહિત મિથ્યાત્વમાં એને હોય છે. અને એના કારણે આનું મિથ્યાત્વ પહેલું ગુણસ્થાન બન્યું રહે છે. એવી રીતે અગ્રહિત મિથ્યાત્વના પરિણામની આપણે થોડી ચર્ચા કરીએ. તો જે આપણાથી સર્વથા ભિન્ન છે, આપણા આત્માથી સર્વથા ભિન્ન છે એવા ધન, ધાન્ય, દુકાન, મકાન, પુત્ર, મિત્ર, વસ્ત્ર આદિમાં એકત્વ બુદ્ધિ કરે છે અને 7 તત્વોમાં વિપરીત એને માન્યતા હોય છે. તો આ બધા એના અગ્રહિત મિથ્યાત્વના પરિણામ હોય છે. એવી રીતે આપણે બહિરાત્માની મુખ્યતાથી વાત કરીએ તો આપણે જીવ છીએ છતાં પણ આપણી જીવ આત્મા આપણા જ્ઞાન દર્શન સ્વભાવથી સર્વથા ભિન્ન આ શરીર આદિ જે જળ સ્વભાવ છે એને જે પોતાના માને છે એ જીવને બહિરાત્મા કહેવામાં આવે છે. અને આવી બહિરાત્માને પણ નિયમથી આવું મિથ્યાત્વ ગુણસ્થાન હોય છે. 6 દાડામાં પંડિત દોલતરામજી એના માટે લખ્યું છે, દેહ જીવ કો એક દિને બહિરાત્મ તત્વ મૂડા હૈ. એટલે શરીરને જે આત્મા માને છે એનું બહિરાત્માપણું છે. એવી જ રીતે શરીર અજીવ છે, એવી રીતે અજીવ તત્વ સંબંધમાં પણ એની બીજી ભૂલો એવી હોય છે કે પોતાનો આત્મા તો જ્ઞાનાનંદ સ્વભાવી છે છતાં પણ જે અમૂર્તિક એવા જ્ઞાનાનંદ સ્વભાવી આત્માથી અન્ય જે મૂર્તિક અચેતન મનુષ્ય આદિ રૂપ પોતાને માનવો એ અજીવ તત્વ સંબંધી ભૂલ છે. અને પોતાના આવા સ્વભાવને ભૂલી શરીર આદિ પર પદાર્થોમાં અહંકાર, મમકાર, કર્તૃત્વ, ભોગતૃત્વ આદિ ભ્રમ બધા રાખવા, ભ્રમભાવથી એને આવું માન્યતાઓ રાખવી એ બધી અજીવ તત્વ સંબંધી ભૂલ છે. આવું બધું મિથ્યાત્વ ગુણસ્થાનમાં જોવા મળે છે. એવી જ રીતે એને આશ્રવ તત્વ સંબંધમાં પણ મોટી ભૂલ એ છે કે જીવ જ્ઞાનાનંદ સ્વભાવી હોવા છતાં પણ પોતાનો સ્વભાવ નથી એવા ક્રોધ, માન, માયાલોભ આદિ કષાયોને એ પોતાના માને છે, પોતાનો સ્વભાવ માને છે. એ એની આશ્રવ તત્વ સંબંધી ભૂલ છે. બીજું અજ્ઞાનજનિત જેટલા પણ ભાવો થાય એનું તો લિસ્ટ ઘણું લાંબુ છે. અને એની જે અજ્ઞાનજનિત બધી માન્યતાઓ હોય એ બધી આ મિથ્યાત્વ ગુણસ્થાનના અંતર્ગત હોય છે. જેમ કે પુણ્ય ભાવમાં અને પાપ ભાવમાં ધર્મ માને, હું બીજા કોઈને મારી શકું છું, બીજા કોઈને બચાવી શકું છું, બીજા જીવ મને મારી શકે, મને બચાવી શકે, હું અન્ય જીવને સુખી દુઃખી કરી શકું, અન્ય જીવ મને સુખી દુઃખી કરી શકે, દેવ તથા ગુરુ મારું કલ્યાણ કે અકલ્યાણ કરી દે,
વિશ્વમાં કોઈ પદાર્થો સારા છે, કોઈ પદાર્થો ખરાબ છે, આવી બધી ઇષ્ટ અનિષ્ટની કલ્પના, આ બધા અજ્ઞાનજનિત મિથ્યાત્વના પરિણામ છે. અને આ ગુણસ્થાનમાં આવા પરિણામો જોવામાં આવે છે. એમ આપણે જોયું કે સંસારી મોહી જીવને અનાદિથી આવા તથા આ સિવાય પણ અનેક પ્રકારના, એનું લિસ્ટ ઘણું લાંબુ છે, એવા પરિણામો મિથ્યાત્વ ગુણસ્થાનમાં હોય છે. અને આ બધા પરિણામો છે, આવી બધી જે માન્યતાઓ છે, એ ખરેખર વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ છે. માટે જ એને આવું વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ છે, માટે જ એને આવું મિથ્યાત્વ ગુણસ્થાન બની રહ્યું છે. બીજી એ તકલીફ એ થાય છે આવા જીવો કે સત્સમાગમ ક્યારે કરતા નથી, શાસ્ત્રોનું અધ્યયન કરતા નથી, એટલે પોતાની ભૂલો પોતાને દેખાતી નથી અને પોતાની ભૂલોનું યથાર્થ જ્ઞાન થતું નથી. એટલે આ જીવો અનાદિથી શું કરે છે કે આવા મિથ્યાત્વનો અથવા ભૂલોનો ત્યાગ કરવાને બદલે આવી અનેક પ્રકારની વિપરીત માન્યતાઓને સાચી માની અને સતત મિથ્યાત્વને પુષ્ટ કરતા જાય છે. માટે ખરેખર તો આ જીવે મિથ્યાત્વનો અભાવ કરવા માટે સત્સમાગમ કરી, સત્શાસ્ત્રનો અભ્યાસ કરી અને આ મિથ્યાત્વ ગુણસ્થાનમાં કેવા કેવા વિપરીત પરિણામો થાય છે એનું સ્વરૂપ જાણી એનો ત્યાગ કરવો જોઈએ અને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી જોઈએ. બીજું, આ મિથ્યાત્વના બીજી અપેક્ષાએ પણ મુખ્ય બે ભેદ આવે છે, જે આપણે ઉપર થોડી ચર્ચા પણ કરી કે અગ્રહિત મિથ્યાત્વ અને ગ્રહિત મિથ્યાત્વ. આપણે એને પણ થોડી જોઈશું કે અનાદિકાળથી, પહેલાં અગ્રહિત મિથ્યાત્વને આપણે ટચ કરીશું કે અનાદિકાળથી જે ચાલ્યું આવે છે મિથ્યાત્વ, એ અગ્રહિત મિથ્યાત્વ છે. એટલે કે મિથ્યાત્વના ક્રમના ઉદયના નિમિત્તમાં સાત તત્વના વિષયમાં થતી વિપરીત માન્યતા બધી હોય છે, એ અગ્રહિત મિથ્યાત્વ હોય છે. જેમ કે અનાદિકાળથી એ જ્યાં જન્મ લ્યા તે પ્રાપ્ત પર્યાયમાં તન્મય રહે છે, જે શરીર મળ્યું એને જ પોતાનું સ્વરૂપ માને છે, એટલે દેહમાં આત્મબુદ્ધિ કરે છે. અને કદાચ આવી સમજણવાળો ધર્મ પણ મળી જાય તો પુણ્યમાં ધર્મ બુદ્ધિ કરે છે, તો પુણ્યમાં ધર્મ માનવો, દેહમાં આત્મબુદ્ધિ કરવી, આ બધા અગ્રહિત મિથ્યાત્વના લક્ષણ છે. હવે આવું અગ્રહિત મિથ્યાત્વ છોડવા માટે એને જળ અને ચેતન બે દ્રવ્યો ભિન્ન છે એ બંનેનું ભેદ જ્ઞાન કરી, પોતાનો સ્વભાવ ભાવ અને વિભાવ ભાવનું પણ ભેદ જ્ઞાન કરી નિશુદ્ધાત્મ સ્વભાવનું જ્ઞાન અવલંબન લેવામાં આવે તો મિથ્યાત્વનો અભાવ થઈ અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. ટૂંકમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનો ઉપાય કે પોતાનો નિશુદ્ધાત્મા છે એનો નિર્વિકલ્પ રીતિથી એનો સ્વીકાર થાય તો જ મિથ્યાત્વનો અભાવ થઈ અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકાય, એ એનો સાચો ઉપાય છે. ગ્રહિત મિથ્યાત્વમાં તો છે કે અનાદિકાળના જે અગ્રહિત મિથ્યાત્વ તો અનાદિકાળનું છે અને એનું પોષણ કરવાવાળા કુદેવ, કુગુરુ અને કુધર્મનું સેવન કરવું એ બધું ગ્રહિત મિથ્યાત્વ છે. અને એના કારણે એ પોતાની મતિ કલ્પનાથી રાગી દ્વેષી દેવ દેવીઓને કલ્યાણકારી એ માને છે અને એનું સેવન કરે છે. હવે આ બે પ્રકારના જે મિથ્યાત્વ જોયા તો એમાંથી પ્રથમ ગ્રહિત મિથ્યાત્વનો ત્યાગ કરવો જરૂરી છે. કારણ કે ગ્રહિત મિથ્યાત્વનો ત્યાગ ન થાય તો એના ત્યાગ વગર અનાદિથી જે અગ્રહિત મિથ્યાત્વ ચાલ્યું આવે છે એ પણ છૂટી શકતું નથી. અને અગ્રહિત મિથ્યાત્વ જ્યાં સુધી છૂટતું નથી ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી, અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા વગર ધર્મની શરૂઆત થતી નથી. માટે સૌ પ્રથમ આ ગ્રહિત મિથ્યાત્વનું સ્વરૂપ જાણી એનો ત્યાગ કરવો જોઈએ. એટલે કુદેવ, કુગુરુ, કુધર્મનું સેવન છોડી સાચા વિતરાગી દેવ, ભાવલિંગી મુનિ અને સત્શાસ્ત્રોના જાણી અને એનો અવલંબન આશ્રય કરવો જોઈએ. બીજું, મિથ્યાત્વના બીજા પણ 5 ભેદ આવે છે. એના નામ આ પ્રમાણે છે: એકાંત, વિપરીત, વિનય, સંશય અને અજ્ઞાન. તો આ 5 પ્રકારના પણ એક મુખ્ય ભેદ એની અંદર આવી શકે છે. તો જો એકાંત મિથ્યાત્વમાં જીવને કેવા પરિણામ હોય છે કે આખું વિશ્વ છે એ વિશ્વની અંદર જાતિ અપેક્ષાએ 6 દ્રવ્ય છે અને સંખ્યા અપેક્ષાએ તો જોઈએ તો અનંત દ્રવ્યો છે. આમાંથી પ્રત્યેક દ્રવ્ય ઇન્ડિવિજ્યુઅલ અનંત ધર્માત્મક છે અને
અનંત ધર્માત્મક હોવાથી દરેક દ્રવ્યમાં પરસ્પર વિરોધી બે ધર્મો રહેલા છે, છતાં પણ એક જ ધર્મને માનવું તો એ એકાંત નામનું મિથ્યાત્વ છે. કેમ કે દ્રવ્ય સર્વથા નિત્ય છે એમ માનવું અથવા દ્રવ્યને સર્વથા અનિત્ય છે એમ માનવું એ એનું એકાંત નામનું મિથ્યાત્વ છે. બીજું વિપરીત નામનું જે મિથ્યાત્વ છે, તો પુણ્યથી અને શરીર આદિની ક્રિયાઓથી જ મને મોક્ષ થઈ જશે એવી જે વિપરીત માન્યતા છે એ વિપરીત નામનું મિથ્યાત્વ છે. એવી રીતે વિનય નામનું મિથ્યાત્વ જે છે કે જેટલા પણ યથાર્થ સાચા દેવગુરુ શાસ્ત્ર છે અને અયથાર્થ એટલે ખોટા દેવશાસ્ત્ર ગુરુ છે, બધાએ આપણા માટે વંદનીય છે, બધાએ આપણા માટે પૂજ્ય છે, માટે એમની પૂજા ભક્તિ વિનય કરવો જોઈએ એવું જે માની રહ્યા છે એમને વિનય નામનું મોટું મિથ્યાત્વનું પોષણ થાય છે. એ જ રીતે આપણે સંશય મિથ્યાત્વની વાત કરીએ તો એને કોઈ નિર્ણય સંશય રહ્યા કરે છે, ધર્મ બાબતમાં કોઈ નિર્ણય નથી થઈ શકતો. તો એમ કે વિતરાગતા ધર્મ છે કે પુણ્ય એ ધર્મ છે, એ બંને પક્ષમાંથી કોઈ ધર્મ શેમાં થાય છે એનો નિર્ણય નથી રહેતો, તો એને શંકા રહ્યા કરે છે, તો એ સંશય નામનું મિથ્યાત્વ છે. એવી રીતે છેલ્લું જે પાંચમો ભેદ છે અજ્ઞાન નામનું મિથ્યાત્વ છે. તો ઘણા જીવો અજ્ઞાનવશ એવું માને છે, શાસ્ત્રનું જ્ઞાન નથી, સર્વજ્ઞની શ્રદ્ધા નથી, માટે એવું સમજે છે કે નથી આ દુનિયામાં કોઈ સ્વર્ગ કે નથી નર્ક, નથી પાપ કે નથી પુણ્ય, માટે ખાઓ પીઓને મોજ કરો, આવી જે માન્યતાઓ જેની છે, તથા જે પશુવધ આદિ હિંસામાં ધર્મ મનાઈ રહ્યા છે, તો આ બધું અજ્ઞાન નામનું મિથ્યાત્વ છે. બીજું આપણે આ થોડું સંક્ષિપ્તમાં જોયું આપણે, એવી રીતે થોડો વિસ્તાર કરીને મિથ્યાત્વના ભેદો જોઈએ. તો ગોમટસાર જીવકાંડમાં મિથ્યાત્વના 4 પ્રકાર બતાવ્યા છે અને એના 4 ભેદ અને એના પ્રભેદો 363 એના પ્રભેદો બતાવેલા છે. એમાં એક ક્રિયાવાદી નામનું મિથ્યાત્વ, ક્રિયાવાદી મિથ્યાત્વ, એના 180 ભેદો છે. બીજું અક્રિયાવાદી મિથ્યાત્વ છે, એના 84 ભેદો છે. ત્રીજા નંબરનો ભેદ છે અજ્ઞાનવાદી મિથ્યાત્વ, એના 67 ભેદો બતાવ્યા છે. અને ચોથું વૈનયિક નામનું મિથ્યાત્વ છે, એના 32 ભેદો બતાવ્યા છે. આ પ્રમાણે મિથ્યાત્વના મુખ્ય 4 ભેદ બતાવી અને 4ના પ્રભેદો કુલ 363 બતાવ્યા છે. તો આવા તો જગતમાં વસ્તુ સ્વભાવથી વિપરીત માન્યતાવાળા 363 પ્રકારના પાખંડી મતો પણ ધર્મના નામે દુનિયામાં ચાલી રહ્યા છે. અને આપણે જોઈએ કે આપણા શાસન નાયક અંતિમ તીર્થંકર જે મહાવીરનો જીવ મારીચી હતો, એને મારીચીની પર્યાયમાં આવા 363 પાખંડી મતોનું એને મંડન કર્યું અને એ જીવે મહાવીર થઈને એ 363 મતોનું ખંડન કર્યું અને સનાતન દિગંબર જૈન ધર્મ એનો પ્રચાર પ્રસાર એમને કર્યો. બીજો, આ મિથ્યાત્વના ભેદોનો અતિ વિસ્તાર કરવા જઈએ તો અતિ વિસ્તાર કરવાની તો આપણી તાકાત નથી, પણ આપણે એને શોર્ટમાં એવું સમજી શકીએ કે આ જગતમાં અનંત જીવો છે. મિથ્યાત્વ ગુણસ્થાનમાં એ અનંત જીવોના જે વિકલ્પો છે અનંત પ્રકારના છે અને એ બધા મિથ્યા વિકલ્પો છે. તો એ જે અનંત મિથ્યા વિકલ્પો છે તો મિથ્યાત્વના ભેદો પણ અનંત થઈ ગયા. આ પ્રમાણે આપણે સંક્ષિપ્ત વિસ્તાર અને અતિ વિસ્તારથી મિથ્યાત્વના કેવા કેવા પરિણામો કે ભેદ પ્રભેદો છે એની આપણે ચર્ચા કરી. હવે આ મિથ્યાત્વ સંબંધમાં, મિથ્યાત્વના સ્વરૂપ સંબંધમાં આપણો સિદ્ધાંત પ્રવેશિકામાં એક 484 નંબરનો પ્રશ્ન છે. તો એમાં મિથ્યાત્વનું સ્વરૂપ બતાવ્યું છે. એમાં એવું કીધું કે મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી અતત્વ શ્રદ્ધાનુરૂપ આત્માના પરિણામ વિશેષને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે. જો એક નિમિત્ત બતાવ્યું મિથ્યાત્વ કર્મનો ઉદય અને જીવના પરિણામ અતત્વ શ્રદ્ધાનુરૂપ આત્માના પરિણામ, તો એ પરિણામને મિથ્યાત્વ ગુણસ્થાન કહેવામાં આવે છે. અને આ ગુણસ્થાનવાળો જીવ છે તે એવું કીધું કે એ વિપરીત શ્રદ્ધાન કરે છે અને એને સાચા ધર્મની રુચિ થઈ શકતી નથી, એને હોતી જ નથી. જેમ કોઈને પિત્ત જ્વર થયો હોય, જેને તાવ આવ્યો હોય ને, એને દૂધ વગેરે મીઠો રસ આપો તો એ રસ એને કડવો લાગે છે. એવી રીતે જેને આવા અતત્વ શ્રદ્ધાનરૂપ વિપરીત પરિણામો હોય છે
એને આ સત્ય ધર્મ છે એ સારો લાગતો નથી. અને આ જ પરિભાષાને સિદ્ધાંત ચક્રવર્તી નેમિચંદ આચાર્યએ ગોમઠસાર જીવકાંડ પહેલી જ ગાથામાં મિથ્યાત્વ ગુણસ્થાનની પરિભાષા એમને આ પ્રકારે આપી છે. એમને પહેલા નિમિત્તથી અને ઉપાદાનથી બંને ચર્ચા કરી છે. બે કારણોની ચર્ચા કરીને ગુણસ્થાન રૂપી મિથ્યાત્વ ગુણસ્થાન રૂપી કાર્ય એમને બતાવ્યું છે. તો એમને નિમિત્તથી શરૂઆત કરી કે દર્શન મોહનીય મિથ્યાત્વ કર્મના ઉદયના સમયમાં, અથવા એને એમ પણ કહેવાય કે મિથ્યાત્વ કર્મના નિમિત્તથી થવાવાળા જીવના અતત્વ શ્રદ્ધાનુરૂપ ભાવને મિથ્યાત્વ ગુણસ્થાન કહેવામાં આવે છે. હવે આ પરિભાષાને સમજવી હોય આપણે તો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે નૈમિતિક એટલે જે કાર્ય થાય છે, જીવમાં અતત્વ શ્રદ્ધાનુરૂપ ભાવ થાય છે, એનું નિમિત્ત આ નૈમિતિક દશા છે, એનું નિમિત્ત દર્શન મોહનીય મિથ્યાત્વ કર્મનો ઉદય છે. તો એનો કેવી પ્રકારનો સંબંધ છે, કર્તાક્રમ સંબંધ છે કે કઈ પ્રકારનો સંબંધ છે કે ખાલી નૈમિતિક સંબંધ છે, એ આપણે થોડી ચર્ચા કરીશું. તો પહેલાં તો આમાં પરિભાષા છે, એમાં કાર્ય નક્કી કરી છે. તો મિથ્યાત્વ ગુણસ્થાન થાય છે, પરિણામ થાય છે, એ કાર્ય છે. અને જે અતત્વ શ્રદ્ધાનુરૂપ છે એ જીવનું ઉપાદાન કારણ છે. અને એમાં જીવના આવા અતત્વ શ્રદ્ધાનુરૂપ મિથ્યાત્વના પરિણામ છે, એમાં દર્શન મોહની કર્મની જે ત્રણ પ્રકૃતિઓ છે, ત્રણ ભેદો છે, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક પ્રકૃતિ, એમાંથી મિથ્યાત્વ મોહની નામના જે દ્રવ્ય કર્મનો એમાં ઉદય છે એ નિમિત્ત કારણ છે. અને આ નિમિત્ત જ્યારે જ્યારે જીવ અતત્વ શ્રદ્ધાનુરૂપ મિથ્યાત્વના પરિણામ કરે ત્યારે દર્શન મોહની કર્મના મિથ્યાત્વ કર્મ પ્રકૃતિનો ઉદય નિયમથી હોય જ છે. અને એ નિમિત્તથી થતો જીવનો ભાવ છે, જે આ મિથ્યાત્વના પરિણામ માટે એને ઔદૈહિક ભાવ એવું પણ કહેવામાં આવે છે કે કર્મના ઉદયમાં થતો ઔદૈહિક ભાવ, એમ ને કર્મના ક્ષયોક્ષમથી થતો ક્ષયોક્ષમિક ભાવ, એમ કર્મના ઉદયથી થતો ઔદૈહિક ભાવ. તો આ દર્શન મોહની કર્મના એના મિથ્યાત્વ કર્મના ઉદય થતો જીવનો જે ભાવ થાય એને ઔદૈહિક ભાવ કહેવામાં આવે છે. પણ એના નિમિત્તે થાય છે એનો અર્થ એ નથી થતો કે આ કર્મનો ઉદય છે, દર્શન મોહની કર્મનો મિથ્યાત્વનો ઉદય એ જીવને મિથ્યાત્વ પરિણામ કરાવે છે, એનો અર્થ એવો થતો નથી. ખરેખર તો જીવ સ્વયં પોતાના અજ્ઞાનના કારણે જ મિથ્યાત્વ રૂપે પરિણમે છે. અને એ વખતે હાજર રહેલું જે મિથ્યાત્વ નામનું કર્મ છે તો માત્ર નિમિત્ત છે. મતલબ આમાં જોઈએ તો આ જે મિથ્યાત્વના પરિણામ થાય છે એમાં અપરાધ તો સ્વયં જીવનો જ છે. એટલે આચાર્ય કુંકુન સ્વામીએ સમયસાર ગ્રંથની 132 નંબરની ગાથામાં જીવનો અપરાધ બતાવ્યો છે. એમને કીધું કે જીવને જે તત્વનું અજ્ઞાન છે, અજ્ઞાન એટલે વસ્તુ સ્વરૂપથી વિપરીત અયથાર્થ જે છે જ્ઞાન, એ બધું અજ્ઞાન છે, એમાં અજ્ઞાનનો ઉદય છે. અને જીવનું જે તત્વનું અશ્રદ્ધાન છે તત્વ સંબંધી, એમાં મિથ્યાત્વનો ઉદય છે. હવે જ્યારે જીવ પોતાનો અપરાધ જોશે, જાણશે કે આ તો મારો અપરાધ છે, મિથ્યાત્વ પરિણામ તો સ્વયં મારા અજ્ઞાનના કારણે થઈ રહ્યા છે, ત્યારે પોતાના અપરાધને દૂર કરવાનો પ્રયત્ન કરશે. તેથી આત્મા પોતાનો દોષ સ્વીકાર કરે તો જે દોષ દૂર કરવાનો પ્રયત્ન કરી શકે છે. જો આત્મા પોતાના દોષને જ ન જાણે અને એમાં જે કંઈ મિથ્યાત્વરૂપ પરિણામ થાય તો એમાં દોષ કર્મનો જ જાણે અને કર્મનો જ માનતો રહે તો ક્યારેય એ સ્વાવલંબનપૂર્વક સમ્યક પુરુષાર્થ કરી શકતો નથી. અને જો આત્મામાં ઉત્પન્ન થવાવાળા મોહ રાગ દેશ આદિ વિકારી ભાવોની ઉત્પત્તિમાં કર્મના ઉદયને નિમિત્ત રૂપે પણ ન માને તો એની માન્યતા અનુસાર જે આ વિપરીત પરિણામ છે એ જીવનો સ્વભાવ થઈ જશે અને આ રીતે વિકારનો કરતા કર્મ જ થઈ જશે. જે આવી માન્યતા છે એ ખરેખર ભગવાનના ઉપદેશથી વિરુદ્ધ હોવાથી વિપરીત છે. હવે આપણે આ રીતે આખી ચર્ચા કરી. આમાં 3 વાત નક્કી કરી કે જીવ મિથ્યાત્વ રૂપે પરિણમે છે, એમાં કર્મનો ઉદય માત્ર નિમિત્ત છે. અપરાધ તો જીવનો પોતાનો છે, પોતાના અજ્ઞાનથી મિથ્યાત્વ રૂપે પરિણમે છે, એક વાત. બીજું, જો એ પોતાનો અપરાધ નહીં સ્વીકારે તો એને પોતાનો દોષ નહીં દેખાય, અને પોતાનો દોષ નહીં દેખાય તો એને દૂર કરવાનો ક્યારેય પ્રયત્ન નહીં કરે, એક વાત.
આ બાજુ જો કર્મને નિમિત્ત તરીકે નહીં માને તો આ જે મિથ્યાત્વરૂપ પરિણામ થાય છે એ જીવનો સ્વભાવ થઈ જશે અને એનો કર્તા કર્મ થઈ જશે. હવે જો કર્મ જ એનો કર્તા હશે તો પોતે સ્વતંત્રપણે સ્વસન્મુખતાનો પુરુષાર્થ કેવી રીતે કરી શકશે? માટે આપણે જે ઉપાદાનની મુખ્યતાથી આપણે આટલું નક્કી થયું કે જીવ સ્વયં જ મિથ્યાત્વ તથા ક્રોધાદી વિભાવ ભાવોને કરવાવાળો સ્વયં પોતે અપરાધી છે. જીવ જ્યારે જ્યારે અપરાધ કરે છે ત્યારે ત્યારે કર્મના ઉદય એમાં નિમિત્ત રૂપે હોય છે અને આવું માનવું એ જ સાચું જ માનવું છે. એટલે આ ઉપાદાનની મુખ્યતા છે તે કથન થઈ રહ્યું છે એ જ કથન સાચું છે. બીજું નિમિત્તની મુખ્યતાથી કથન આવે એ નિમિત્તનું જ્ઞાન કરાવવાળું કથન હોય છે. તકલીફ ક્યાં થાય છે કે દ્રવ્યાનુયોગને છોડીને બાકી પ્રથમાનુયોગ આદિ જે 3 અનુયોગ છે એ ત્રણેય અનુયોગમાં નિમિત્તની મુખ્યતાથી બહુ ઘણા કથનો આવતા હોય છે. સમજો કે એમાં એવું કથન આવે કે મિથ્યાત્વ કર્મના ઉદયથી જીવને મિથ્યાત્વ ભાવ થાય છે. જ્યારે આવું કથન આવે તો અજ્ઞાનીને એવો ભ્રમ થઈ ગયો કે મિથ્યાત્વ કર્મના ઉદયથી થાય છે ને તો એટલે આ કર્મ છે બળજબરીથી મિથ્યાત્વના પરિણામ કરાવે છે, તો એ એની ભૂલ છે. બીજું જ્યારે એવું કથન જોવા મળે નિમિત્તનું કે કર્મના ઉદયથી જીવ નીચેના ગુણસ્થાનમાં ગયો અથવા વિકારરૂપ થઈ ગયો તો એમાં પણ એવો ભ્રમ ના કરવો જોઈએ. આવા કથનમાં આપણે એટલું જ સમજી લેવું જોઈએ કે આવું થવાનું કારણ એટલે કે જીવ ઉપરથી નીચેના ગુણસ્થાનમાં જાય છે અથવા વિકાર એને ઉત્પન્ન થાય છે એનું કારણ પોતાના અનાદિકાળના કુસંસ્કારના કારણો છે. એનાથી અથવા તો એના પોતાના પુરુષાર્થની હીનતાથી એ પતિત થાય છે. એમાં કર્મો કંઈ કરતા નથી. કર્મોની તો એ કાળમાં માત્ર શું હોય છે? હાજરી હોય છે. તો કયા કર્મની એ વખતે હાજરી છે કે કયા કર્મનું નિમિત્ત છે એનું જ્ઞાન કરાવવા માટે આવા બધા કથન શાસ્ત્રોમાં આવતા હોય છે. એવી રીતે જ્યારે એવું કથન પણ આવે કે કર્મના અભાવથી વિતરાગતા વધી ગઈ, કર્મનો અભાવ થતાં નાશ થતાં વિતરાગતા વધી ગઈ, ત્યારે પણ આપણે એટલું સમજી લેવું જોઈએ કે ખરેખર તો જે વિતરાગતાની વિશેષ પ્રકારે વૃદ્ધિ થઈ એ જીવે પોતાના સ્વભાવનો આશ્રય લઈને વિશિષ્ટ પ્રકારનો પુરુષાર્થ કર્યો નવો, તો નવો વિતરાગ ભાવ રૂપી વિશેષ ધર્મ એને પ્રગટ થયો અને એની વિતરાગતા વધી છે. એ વખતે જે તે કર્મનો અભાવ થાય છે, ઉદયનો અભાવ કે એનો ક્ષય થાય છે, એ બધું કર્મમાં થાય છે. કર્મનું એ સ્વતંત્ર કાર્ય છે. આ કર્મના અભાવ થવામાં જીવનું કોઈ કાર્ય છે? જીવે કોઈ કાર્ય કર્યું નથી અને જીવ કર્મમાં કોઈ કાર્ય કરી શકતો પણ નથી. માટે આપણે જે આ 2-3 કથનોની ચર્ચા કરી એના ઉપરથી એટલું નક્કી થઈ જાય છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધની મુખ્યતાથી માત્ર ને માત્ર કથન કરવામાં આવે છે પણ એનાથી કાર્ય થતું નથી. માટે કોઈ પણ કર્મ કોઈ પણ જીવને જબરજસ્તીથી ક્રોધાદિરૂપ વિકાર ભાવે પરિણમન કરાવતું નથી. પરંતુ જીવ જ્યારે વિકારના પરિણામ કે અવિકારના પરિણામ કરે તો એ સ્વતંત્રપણે કરે છે, એ સ્વાધીન છે. વિકાર કરવા માટે સ્વાધીન છે અને અવિકારના પરિણામ કરવા માટે સ્વાધીન છે. આમ આપણે જોઈએ તો જીવ સદા વિકારરૂપ અધર્મના પરિણામ કે અવિકારરૂપ ધર્મના પરિણામ કરવામાં સંપૂર્ણપણે સ્વાધીન સ્વતંત્ર છે. એ કર્મને આધીન બિલકુલ નથી. આ રીતે આપણે મિથ્યાત્વ ગુણસ્થાનની પરિભાષા ઉપર જે નિમિત્ત ઉપાદાનના 2 કારણો બતાવ્યા હતા એની મુખ્યતાથી બંને કર્મ અને આત્મા બંને ભિન્ન ભિન્ન સ્વતંત્ર થયું છે. કોઈ કોઈનો કરતા નથી એ આપણે નક્કી કર્યું. હવે આપણે આ મિથ્યાત્વનો અર્થ પણ થોડો સમજીશું કે મિથ્યાત્વ જે શબ્દ છે ને એનો અર્થ વિપરીતતા થાય અથવા અસત્યપણું એવો પણ અર્થ થાય છે. અને એની બીજી રીતે એની ઓળખાણ તો આગળ આવી ગઈ કે શ્રદ્ધા, જ્ઞાન તથા ચારિત્ર ગુણના વિપરીત પરિણમનને મિથ્યાત્વ કહેવામાં આવે છે. કારણ કે આત્મામાં જો દરેક અનંત ગુણો છે, દરેક આત્મામાં તેમાંથી મોક્ષ માર્ગની વાત આવે તો શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર આ 3 મુખ્ય ગુણોની ચર્ચા કરવામાં આવે છે. કારણ કે આ 3માં સમ્યકપણું પ્રગટ થવાથી મોક્ષ માર્ગ પ્રગટ થાય છે અને આ 3ના વિપરીત પરિણમનથી અજ્ઞાનીને અનાદિકાળથી સંસાર થઈ રહ્યો છે. પરંતુ જ્યારે શ્રદ્ધા ગુણનું પરિણમન સમ્યક્વ થાય છે
તો એની સાથે બીજા જ્ઞાન અને ચારિત્રનું પરિણમન, એ ગુણનું પરિણમન તથા બીજા પણ જે ગુણો છે એ બધા ગુણોનું સમ્યક રૂપે પરિણમન થઈ જાય છે. સર્વગુણાંતે સમ્યક્ત્વ. અને આ જ વાતને મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિતશ્રી ટોડરમલજીએ 7મા અધ્યાયના મંગલચરણમાં પણ સ્પષ્ટ કરેલી છે. આ ભવતરુનું મૂળ એક, જાણો મિથ્યા ભાવ, તેહને કરી નિર્મૂળ હવે કરીએ મોક્ષ ઉપાય. મતલબ આમાં જે મિથ્યા ભાવ છે ને, આ ભવતરુનું મૂળ એક મિથ્યા ભાવ છે. એ મિથ્યા ભાવ શબ્દ મિથ્યાત્વના અર્થમાં વપરાયેલો છે. એટલે કે મિથ્યાત્વના અર્થમાં વપરાય છે એટલે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર ત્રણેયની વિપરીતતા એની અંદર હોય છે. અને આ જ પ્રમાણે જ્યારે સમ્યક્ત શબ્દ આવે તો શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર ત્રણેય ગુણોનું સમ્યક પરિણમન સમજી લેવું. કોઈ પણ એક ગુણની વાત કરી હોય તો એની સાથે બાકીના બે સમજી લેવા. એટલે ત્રણેય ગુણોનું સમ્યકરૂપ પરિણામ હોય તો સમ્યક સમજી લેવું, મિથ્યા હોય તો મિથ્યા સમજી લેવું. જ્યારે એક ગુણ સમ્યક્ત થાય છે એમ વાત આવે તો બાકીના બે ગુણો તો સમ્યક થાય છે, એની સાથે બાકીના બધા ગુણો પણ સમ્યક્ત થાય છે એમ સમજી લેવું. હવે આપણે કોઈને એવો પ્રશ્ન થાય કે આ મિથ્યાત્વના પરિણામ જીવને હોય છે, એથી જીવ મિથ્યાત્વ ગુણસ્થાનમાં હોય છે, તો મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહેવાનો એનો કાળ કેટલો, ક્યાં સુધી આ જીવ મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહે, એવો કોઈને પ્રશ્ન થાય, થવો સહજ છે. તો એનો ઉત્તર એ છે કે જો પહેલાં મિથ્યાત્વનો કાળ એટલે શું, એટલે જેટલા સમય સુધી જીવ મિથ્યાત્વના પરિણામમાં રહે તેટલો કાળ મિથ્યાત્વનો કાળ છે. જેને હજુ સમ્યક પ્રગટ કર્યું નથી એને અનાદિથી મિથ્યાત્વનો કાળ ચાલી રહ્યો છે એમ કહેવાશે. તો પછી આ મિથ્યાત્વના કાળને સમજવું આપણે કઈ રીતે, તો એના થોડા ભેદ પાડીને સમજી શકાય કે એનો જગન્ય કાળ સમજી શકાય, ઉત્કૃષ્ટ કાળ સમજી શકાય, મધ્યમ કાળ સમજી શકાય, પછી અનાદિ અનંત કાળ છે, અનાદિ શાંત છે અને સાદી શાંત છે. એવા અલગ અલગ કાળના ભેદોથી અલગ અલગ જીવોની અપેક્ષા લઈ અને આપણે મિથ્યાત્વના કાળને સમજીશું તો આપણને વધારે સ્પષ્ટ થશે આપણો વિષય. તો જો મિથ્યાત્વનો જગન્ય કાળ લઈએ તો અંતર્મુહૂર્ત છે. કેટલો અંતર્મુહૂર્ત? તો અંતર્મુહૂર્ત કઈ રીતે? જગન્ય કાળ અંતર્મુહૂર્ત હોય આપણે તો અનાદિનું મિથ્યાત્વ છે. તો જો આ એવા જીવ માટે વાત કરેલી છે કે જે જીવે સમ્યક દર્શન પ્રગટ કર્યું, સમ્યક દર્શન પ્રગટ કરીને પછી ફરી મિથ્યાત્વમાં ગયું, એને આપણે સાદી મિથ્યા દ્રષ્ટિ પણ કહીશું. તો એ મિથ્યાત્વમાં ફરી આવ્યો, હવે એ જીવ ફરી સમ્યક્ત પ્રગટ કરે છે. તો હવે એનો કાળ કેટલો? તો જો એનો પુરુષાર્થ જબરજસ્ત પુરુષાર્થ હોય તો એને ઓછામાં ઓછો એને અંતર્મુહૂર્તનો સમય તો લાગે છે. એનાથી ઓછો એક સમય, બે સમય, ત્રણ સમય, સંખ્યાત અસંખ્યાત સમય, એવા સમયમાં એને ફરી સમ્યક તો પ્રગટ થતું નથી. એને ઓછામાં ઓછો અંતર્મુહૂર્ત કાળ તો એને પુરુષાર્થમાં લાગે છે. એટલે જે જીવ સમ્યક્તથી છૂટીને મિથ્યાત્વમાં આવ્યો અને તરત જ પાછો સમ્યક્ત પ્રગટ કરે છે એ જીવની અપેક્ષા આપણે એમ કહી શકીએ કે એનો મિથ્યાત્વનો કાળ અંતર્મુહૂર્તનો છે, એ એનો જગન્ય કાળ કહેવામાં આવે છે. બીજી રીતે વિચાર કરીએ કે એનો ઉત્કૃષ્ટ કાળ લઈ લઈએ એટલે બેની વચ્ચેનો આપણને મધ્યમ કાળ મળી જશે કે સાદી મિથ્યા દ્રષ્ટિની અપેક્ષામાં જોવામાં આવે તો આ મિથ્યાત્વ ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ. હવે સાદી મિથ્યા દ્રષ્ટિ શબ્દ એટલે ખ્યાલ આવે ને કે જે અનાદિનો જીવ મિથ્યા દ્રષ્ટિ છે, એકવાર સમ્યક્ત પ્રગટ કરે, સમ્યક્ત છૂટીને ફરી મિથ્યાત્વમાં આવે એટલે ફરી મિથ્યાત્વની શરૂઆત થાય, એને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવાય. હવે એ જીવની અપેક્ષાએ જ આપણે ઉત્કૃષ્ટ કાળનું પણ વાત કરી રહ્યા છીએ. તો જો એવો જીવ છે એને મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કેટલો? આ ઉપર જગન્ય કાળ તો જોયો આ જીવનો અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ કાળ કેટલો? તો ઉત્કૃષ્ટ કાળ એનો કિંચિત ન્યૂન અર્ધ પૂતગલ પરાવર્તન છે કે વધુમાં વધુ એ મિથ્યાત્વમાં રહે, મિથ્યાત્વ ગુણસ્થાનમાં, મિથ્યાત્વના પરિણામમાં, તો કિંચિત ન્યૂન થોડું ઓછું અર્ધ પૂતગલ પરાવર્તનમાં, તો એટલો સમય વધુમાં વધુ રહી શકે છે. પછી નિયમથી એનો શું થઈ જાય છે? મોક્ષ થઈ જાય છે. એટલે મતલબ જે અર્ધ પૂતગલ પરાવર્તન કાળ છે ને એમાં અંતર્મુહૂર્તનો કિંચિત ન્યૂન લખ્યું ને, એટલે અંતર્મુહૂર્તનો કાળ બાકી રહે ત્યારે આ જીવ ફરી પુરુષાર્થ કરે છે સમ્યક સન્મુખનો, અને એ સમ્યક સન્મુખનો પુરુષાર્થ કરી સમ્યક તો એ પ્રગટ કરે છે, સાથે સંયમ પણ પ્રગટ કરે છે, બંને સાથે યુગપદ હોય છે. અને એ
મતલબ સંયમમાં મુનિ દીક્ષા ધારણ કરી શ્રેણી માળી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લે છે અને સિદ્ધ ભગવાન થઈ જાય છે, એનું આયુષ પૂરું કરીને એવો નિયમ હોય છે. હવે મધ્યમ કાળની ચર્ચા કરીશું. તો જગન્ય કાળ અને ઉત્કૃષ્ટ કાળની વચ્ચેનો સમય છે એ બધો મધ્યમ કાળ કહેવામાં આવે છે. એટલે કે જે જગન્ય કાળ અંતર્મુહૂર્ત હતો એના ઉપરથી 1 સમય, 2 સમય, 3 સમય, 4 સમય કરી સંખ્યાત અસંખ્યાત થઈ જે ઉત્કૃષ્ટ કાળ કિંચિતનું અદભુત પરાવર્તન હતો એની વચ્ચેનો બધો સમય છે એ બધા જે અનેક ભેદો પડ્યા એ બધા મધ્યમ કાળના એના ભેદો થઈ ગયા. તો એક સાદી મિથ્યા દ્રષ્ટિ જીવની અપેક્ષાએ આપણે 3 કાળની ચર્ચા કરી. હવે અનાદિ અનંત કાળ પણ હોય છે મિથ્યાત્વનો, મતલબ જીવને અનાદિનું મિથ્યાત્વ છે, ગુણસ્થાન એના પરિણામ એવા છે, અનંત કાળ સુધી રહેવાવાળું છે મિથ્યાત્વ. તો એ જીવની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે એવા કયા જીવો? તો જે અભવ્ય જીવો છે. અભવ્ય જીવનો મિથ્યાત્વ ભાવનો ક્યારેય નાશ થઈ શકતો નથી. માટે અભવ્ય જીવોની અપેક્ષાએ આપણે કાળની ચર્ચા કરીશું. તો એને મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહેવાનું કાળ અનાદિ અનંત છે. એ લોકો અનાદિના આ ગુણસ્થાનમાં છે, અનંત કાળ સુધી એમનું આ જ ગુણસ્થાન રહેવાનું છે. અમુક ભવ્ય જીવની અપેક્ષાએ પણ મિથ્યાત્વનો કાળ અનાદિ અનંત છે. એટલે કોઈને એમ કે અનાદિથી એવા કેટલાય ભવ્ય જીવો છે કે જે મિથ્યાત્વ ગુણસ્થાનમાં છે, અને એવા જીવોથી ક્યારે આ સંસાર ખાલી થવાનો નથી. એ અપેક્ષાએ ભવ્ય જીવોનો કાળ કેટલો છે? અનાદિ અનંત છે. તો કોઈને એવો પ્રશ્ન થાય કે એવું કેવી રીતે બને 6 માસ ને 8 સમયમાં 608 જીવ તો મોક્ષે જાય છે? તો એ જતા રહે એમ થતાં તો પછી એ ભવ્ય જીવો ખાલી થઈ જાય. તો પછી ભવ્ય જીવોની અપેક્ષા એ કઈ રીતે કહેવાય અનાદિના છે, અનંતકાળ સુધી રહે છે? તો એનો ઉત્તર છે કે ભાઈ જો આગમ અનુસાર જોઈએ તો અનાદિકાળથી ભવ્ય જીવો પણ આ મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહેલા છે. એક વાત, કારણ કે અત્યારે પણ કેટલાય ભવ્ય જીવો છે અનાદિના મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહેલા છે. અને જેમ અભવ્ય જીવોથી આ સંસાર ખાલી થતો નથી એમ ક્યારે પણ ભવ્ય જીવોથી પણ આ સંસાર ખાલી થવાનો નથી એવું આગમનું કથન છે. ભલે 6 માસ ને 8 સમયમાં 608 જીવો મોક્ષે જાય તો ભલે જતા હોય, પણ આ સંસાર ક્યારે ભવ્ય જીવોથી ખાલી થવાનો નથી. કેમ કે એટલા બધા ભવ્ય જીવોનો થોકે થોક પડ્યો છે કે ભલે અનાદિકાળથી 6 મહિના ને 8 સમયમાં 608 જીવો જાય છે, વર્તમાનમાં જાય છે અને જતા જ રહે છે, પણ ભવ્ય જીવોથી ક્યારે સંસાર ખાલી થવાનો નથી. એટલે અનેક ભવ્ય જીવોની અપેક્ષાએ વિચાર કરીએ તો ભલે એ ગયા પણ બીજા રહેવાના છે, એ ગયા તો બીજા રહેવાના છે, એમ ક્યારે ભવ્ય જીવો વગર સંસાર ખાલી રહેવાનો નથી. બીજો ભવ્ય જીવનો એક પ્રકાર એવો પણ આવે છે, એને દુરાનું દુર્ભવ્ય કહેવામાં આવે છે, અથવા અભવ્ય સંભવ્ય કહેવામાં આવે છે. કે એ જીવો છે તો ભવ્ય પણ એ અભવ્ય જીવા છે. એટલે જેમ અભવ્યનો ક્યારે મોક્ષ થતો નથી એમ આ જીવને પણ ક્યારે મોક્ષ માર્ગ પ્રગટ થતો નથી કે એમને મોક્ષ થતો નથી. તો તેમને પણ મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહેવાનો કાળ કેટલો છે? અનાદિ અનંત છે. બીજો એક એનો ભેદ આવે છે અનાદિ શાંત એવો ભેદ આવે છે કે એક ભવ્ય જીવની અપેક્ષાએ આપણે વાત કરીએ તો એનો કાળ છે અનાદિ શાંત છે. એ કેવી રીતે આપણે એની ચર્ચા કરીશું કે કોઈ જીવ અનાદિથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં છે એટલે એનો કાળ અનાદિનો થઈ ગયો. હવે એ જીવ જ્યારે પોતાના નિઃશુદ્ધાત્માનો આશ્રય કરી સમ્યક્ત્વ પ્રગટ કરે ત્યારે એને મિથ્યાત્વનો નાશ થઈ ગયો, એટલે એના મિથ્યાત્વ ગુણસ્થાન શાંત થઈ ગયું. આ રીતે આવા ભવ્ય જીવનો કાળ અનાદિ શાંત થઈ ગયો. હવે સાદી શાંત કાળની ચર્ચા કરીશું. તો જો પ્રત્યેક પર્યાયનો કાળ એક સમયનો છે અને આ મિથ્યાત્વ ગુણસ્થાનમાં મિથ્યાત્વ એ અવસ્થા છે, પર્યાય છે, તો એ પણ એક સમયની પર્યાય છે. એ અપેક્ષાએ એનો કાળ પણ એક સમય છે. હવે આ મિથ્યાત્વનો એક સમય હોવા છતાં અનાદિનો પ્રવાહ રૂપે, પર્યાયના પ્રવાહ રૂપે ઉત્પાદ વહી થઈ એક સમયે પરિણામ મિથ્યાત્વના બદલાયા કરે છે. તેથી એ પ્રવાહમાં દરેક સમયે મિથ્યાત્વની નવી નવી પર્યાય ઉત્પન્ન થાય છે. એ અપેક્ષાએ સાદી એટલે શરૂઆત, નવી આવી એની શરૂઆત થઈ અને એ જ સમયે પર્યાયનો વ્યય થઈ જાય છે.
એ અપેક્ષા એને શાંત કહેવામાં આવે છે. આમ આ મિથ્યાત્વ ગુણસ્થાનને પર્યાય અપેક્ષાએ જોવામાં આવે તો રુજુસૂત્ર નયથી મિથ્યાત્વના એક સમયના પરિણામનો કાળ સાદી શાંત કહેવામાં આવે છે. તો આપણે એક કાળની ચર્ચા કરી. હવે અંતિમ ચર્ચા ગમનાગમનની છે, એ પણ આપણે થોડી જોઈ લઈએ કે આ મિથ્યાત્વ ગુણસ્થાનમાંથી જીવનું ગમન કયા ગુણસ્થાનમાં થાય, તો એને આપણે થોડું જોઈ લઈએ. તો જો દરેક જીવ અલગ અલગ હોય છે અને એમની પાત્રતા પણ અલગ અલગ હોય છે, એમનો પુરુષાર્થ પણ અલગ અલગ હોય છે અને નિમિત્તમાં રહેલા કર્મોનો ઉદય પણ અલગ અલગ આવતો હોય છે. એટલે આ બધી આપણે વિચાર કરીએ નિમિત્ત ઉપાદાન તરફથી, તો દરેક જીવની પર્યાયગત યોગ્યતા અલગ અલગ હોય છે અને એ પ્રમાણે એમનું ગમન પણ મિથ્યાત્વ ગુણસ્થાનમાંથી બીજા ગુણસ્થાનમાં જવાનું ગમન જે થાય છે, ગમન એટલે જવું, તો એ પણ અલગ અલગ જીવનું અલગ અલગ ગુણસ્થાનમાં ગમન હોય છે. સમજો કે આ મિથ્યાત્વ ગુણસ્થાનમાંથી કોઈ દ્રવ્યલિંગી મુનિરાજ છે, તો એ વધારેમાં વધારે પુરુષાર્થ કરે આત્માનો આશ્રય લે તો સીધા પહેલા ગુણસ્થાનમાંથી 7મા અપ્રમદ સંયત નામના ગુણસ્થાનમાં જઈ શકે છે. મતલબ કે 14 ગુણસ્થાન છે એને એક જ ધડાકે એટલો પુરુષાર્થ કર્યો કે એને અડધા ગુણસ્થાન પાર કરી દીધા. સીધો પહેલા ગુણસ્થાનમાંથી 7મા ગુણસ્થાનમાં એ જીવ પહોંચી ગયો. બીજી રીતે એનો વિચાર કરીએ તો કોઈ દ્રવ્યલિંગી આવા મુનિરાજ હોય અને કોઈ દ્રવ્યલિંગી શ્રાવક પણ છે, પણ મિથ્યા દ્રષ્ટિ છે, તો એ મિથ્યાત્વ ગુણસ્થાનમાંથી 5મા દેશવિરસ ગુણસ્થાનમાં પણ જઈ શકે છે. ત્રીજી ચર્ચા કરીએ તો કોઈ દ્રવ્યલિંગી મુનિરાજ, દ્રવ્યલિંગી શ્રાવક કે કોઈ અવરતિભદ્ર મિથ્યા દ્રષ્ટિ જીવ આ મિથ્યાત્વ ગુણસ્થાનમાંથી અવિરત સમ્યક્ત્વ નામના 4થા ગુણસ્થાનમાં પણ જઈ શકે છે. તથા કોઈ સાદી મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ કે સાદી મિથ્યા દ્રષ્ટિ શ્રાવક અથવા સાદી ભદ્ર મિથ્યા દ્રષ્ટિ હોય એ જીવ આ મિથ્યાત્વ ગુણસ્થાનમાંથી સીધા ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં પ્રવેશ કરી શકે છે. મતલબ 7મામાં જઈ શકે, 5મામાં જઈ શકે, 4થામાં જઈ શકે. અને સાદી મિથ્યા દ્રષ્ટિ એવો શબ્દ લગાવી દઈએ, પેલા બધા અનાદિ મિથ્યા દ્રષ્ટિ, એ 5મામાં, એ 7મામાં, 5મામાં, 4થામાં, અને સાદી મિથ્યા દ્રષ્ટિ એમાં લગાવી દઈએ તો એ ત્રીજા ગુણસ્થાનમાં પણ જઈ શકે છે. તો કોઈને એમ પ્રશ્ન થાય કે આવો સાદી મિથ્યા દ્રષ્ટિ એવું અલગ કેમ લગાવ્યું કે જે ત્રીજા ગુણસ્થાનમાં જઈ શકે છે? તો એનું કારણ એવું છે કે જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે ને, એને દર્શન મોહની એક મિથ્યાત્વ પ્રકૃતિની સત્તા હોય છે, એ અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય. હવે સાદી મિથ્યા દ્રષ્ટિ એટલે શું કે જેને એ દર્શન મોહની કર્મનો ઉપશમ કરીને સમ્યક્ત્વ પ્રગટ કર્યું. હવે એ જીવ પાછો સમ્યક્ત્વ છૂટીને મિથ્યાત્વમાં જાય તો એને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે. હવે જે અનાદિવાળાને એક પ્રકૃતિની સત્તા હતી, જ્યારે એને સમ્યક્ત્વ પ્રગટ કર્યું તો સમ્યક્ત્વના કાળમાં એ મિથ્યાત્વ પ્રકૃતિના 3 ટુકડા થઈ જાય છે. એટલે એમાં એક મિથ્યાત્વ પ્રકૃતિ, એક મિશ્ર પ્રકૃતિ અને ત્રીજી સમ્યક પ્રકૃતિ, એવા 3 ભેદ પડી જાય છે. હવે એ સાદી મિથ્યા દ્રષ્ટિ બની ગયો. હવે એને એ 3 પ્રકૃતિમાંથી મિશ્ર પ્રકૃતિનો ઉદય આવે તો એ મિશ્ર એવું ત્રીજું ગુણસ્થાન છે, એમાં એ જઈ શકે છે. એટલે સાદી મિથ્યા દ્રષ્ટિ એવો શબ્દ ત્રીજા ગુણસ્થાનમાં જવા માટે વાપરેલો છે. કે બીજો કોઈને એવો પ્રશ્ન છે કે આ દ્રવ્યલિંગી મુનિરાજ એવો શબ્દ આવ્યો ને, કે 7મામાં જવાવાળું પણ દ્રવ્યલિંગી મુનિરાજ, 5મામાં જવાવાળા દ્રવ્યલિંગી, 4થા ગુણસ્થાનમાં જવાવાળા દ્રવ્યલિંગી મુનિરાજ, તો એ જે દ્રવ્યલિંગી મુનિરાજ એવો શબ્દ વાપર્યો છે, તો એ દ્રવ્યલિંગીના કેટલા ભેદ છે એવો કોઈને પ્રશ્ન થાય હે ને. તો જો એના 3 ભેદ મુખ્ય છે. આપણે ધવલા પુસ્તક છે ને, 4 નંબરનું પુસ્તક, એની ચર્ચા અને એક ત્રિલોકસારની 545 નંબરની ગાથા પ્રમાણે આપણે એનો ઉત્તર આપી રહ્યા છીએ કે એક તો મિથ્યાત્વ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી એક વાત, બીજું ચતુર્થ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી, અને ત્રીજા પંચમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ. આમ દ્રવ્યલિંગી મુનિરાજના 3 ભેદ છે. અને એક 6ઠા ગુણસ્થાનમાં જે મુનિરાજ હોય છે એને દ્રવ્યલિંગ તો હોય છે અને સાથે ભાવલિંગ હોય છે.
મતલબ દ્રવ્યલિંગ ભાવલિંગ સહિતનું હોય છે, અને એ એનું દ્રવ્યલિંગ તો છે 14મા ગુણસ્થાનના અંતિમ સમય સુધી રહે છે, પણ આ ભાવલિંગની સાથે રહેવાળું દ્રવ્યલિંગ છે એને શાસ્ત્રોમાં દ્રવ્યલિંગ એવી સંજ્ઞા આપવામાં આવી નથી. તો પછી આપણે હવે આ ગમનની ચર્ચા કરી, હવે આગમનની ચર્ચા કરીશું. ગમન એટલે મિથ્યાત્વ ગુણસ્થાનમાંથી કયા ગુણસ્થાનમાં જાય, અને આગમન એટલે બીજા કોઈ ગુણસ્થાન, કયા ગુણસ્થાનમાં જીવ મિથ્યાત્વ ગુણસ્થાનમાં એનું આગમન થાય એટલે આવે એની વાત છે. ગમન એટલે જવું અને આગમન એટલે આવું. તો આ કયા ગુણસ્થાનમાંથી જીવ આ મિથ્યાત્વ ગુણસ્થાનમાં એનું આગમન થાય છે તો આવી શકે છે. તો જો પહેલાં તો એને ઉપર ગયેલા જીવને મિથ્યાત્વ ગુણસ્થાનમાં કેમ આવવું પડે છે એની ચર્ચા કરીશું. પછી કયા ગુણસ્થાનમાંથી આવે છે પણ ચર્ચા કરીશું. કે અનાદિ કુસંસ્કારો ફરી એને પ્રગટ થઈ ગયા, અને એ કુસંસ્કાર પ્રગટ થતાં એનો પુરુષાર્થ પણ વિપરીત થઈ ગયો, અને પુરુષાર્થ વિપરીત થતાં નિશુદ્ધાત્માનું અવલંબન એનું છૂટી ગયું, અને નિમિત્તમાં યથાયોગ્ય કર્મ આવી જાય તો એ કર્મનો ઉદય આવવાથી એને એ ઉપરના ગુણસ્થાન છોડીને નીચે મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવવું પડે છે. એટલે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને છોડી અને બાકીના જીવો છે એ 7મામાંથી પણ પહેલામાં આવી શકે, 5મામાંથી પણ પહેલામાં આવી શકે, 4થામાંથી પણ પહેલા ગુણસ્થાનમાં આવી શકે, 3જામાંથી પણ પહેલા ગુણસ્થાનમાં આવી શકે, અને બીજા સાધન સમ્યક્તવાળા જીવો છે તો નિયમથી પહેલા ગુણસ્થાનમાં જ આવતા જ હોય છે. એમને તો નિયમ છે આવવાનું જ, એમાં આવ્યો એટલે નિયમથી મિથ્યાત્વમાં જ આવવાનું. પેલા લોકોને તો આવું કોઈ કારણ બને, એમને કુસંસ્કારો પ્રગટ થાય, વિપરીત પુરુષાર્થ થાય અને આત્માનું આશ્રય છૂટી જાય તો આવે, અને બીજા ગુણસ્થાનવાળાને તો નિયમથી એ પહેલા ગુણસ્થાનમાં જ આવતો હોય છે. કારણ કે એ તો ઉપરથી પડતું, જેમ ઝાડ ઉપરથી કોઈ ફળ પડે તો નિયમથી ક્યાં આવશે? જમીન ઉપર આવશે, જમીન ઉપર આવશે. એવી રીતે હવે આપણે 484 નંબરનો પ્રશ્નની ચર્ચા કરી, મિથ્યાત્વ ગુણસ્થાનને સમજાવો. તો આપણે એની બધી ડિટેલ આપણે સમજી. હવે 485, 486 ને 487 નંબરમાં પ્રશ્નોમાં 3 વાતની ચર્ચા કરેલી છે કે આ મિથ્યાત્વ ગુણસ્થાનના જ પ્રશ્નો છે. તો મિથ્યાત્વ ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિનો બંધ થાય છે, કેટલી પ્રકૃતિનો ઉદય થાય છે કર્મ પ્રકૃતિનો, અને કેટલી કર્મ પ્રકૃતિની સત્તા હોય છે. તો જો મૂળ કર્મો છે એ આપણે 8 કહીએ છીએ, 4 ઘાતી ને 4 અઘાતી. એના ઉત્તર ભેદ કરીએ તો ઘાતી કર્મના 47 અને અઘાતી કર્મના 101, તો 148 કર્મ પ્રકૃતિની ચર્ચા જીનવાણીમાં કરેલી છે. હવે એમાંથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? તો મિથ્યાત્વ ગુણસ્થાનમાં 117 કર્મ પ્રકૃતિઓનો બંધ થાય છે. તો કેમ બાકીનું નથી થતું એ ડિટેલ ચર્ચા કરેલી છે, આપણે આગળ પણ કરેલી છે. તો 117 કર્મ પ્રકૃતિઓનો બંધ થાય છે, 117 કર્મ પ્રકૃતિઓનો ઉદય હોય છે મિથ્યાત્વ ગુણસ્થાનમાં, અને સત્તા 148 કર્મ પ્રકૃતિની હોય છે. તો આપણે આ પ્રમાણે મિથ્યાત્વ ગુણસ્થાનની ચર્ચા કરી. હવે આગળ આપણે બીજા સાધન આદિ ગુણસ્થાનો છે એની આપણે ચર્ચા કરીશું, એ આગળના સ્વાધ્યાયમાં કરીશું. અહીંયા આપણે વિરામ લઈએ છીએ. જય જિનેન્દ્ર.